જમીનના રેકોર્ડ ઘરે બેઠા તપાસો 7 વારના ઉતારા ડાઉનલોડ કરો અહીંથી। આવી વધુ માહિતી મેળવતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન દબાવો જેથી આવી માહિતી તમને આસાનીથી મળી રહે। એન્યુઅર એનીવેર ગુજરાત તમારા જમીનના રેકોર્ડ્સ તપાસો। કોઈપણ આરઓઆર ગુજરાત લેન્ડ રેકોર્ડ તમારા જમીનના રેકોર્ડ તપાસો। સરળ શબ્દોમાં જમીનના રેકોર્ડમાં જમીનની માલિકી સંબંધિત વિવિધ દસ્તાવેજોનો સમાવેશ થાય છે, જેમાં વેચાણ ખતનો સમાવેશ થાય છે, વેચનાર વચ્ચેની મિલકતના વ્યવહારનો રેકોર્ડ અને ખરીદદાર। જમીનના રેકોર્ડમાં અન્ય મહત્વના દસ્તાવેજોમાં અધિકારોનો રેકોર્ડ, સર્વ દસ્તાવેજો અને મિલકત વેરાની રસીદોનો સમાવેશ થાય છે। પોસ્ટનું નામ, જમીનના રેકોર્ડ, પોર્ટલ લોન્ચ ગુજરાત રાજ્ય સરકાર, જમીન પોર્ટલ, એની આરઓઆર રૂરલ લેન્ડ રેકોર્ડ, વેબસાઇટ anyroar.gujarat.government.in। જમીન સર્વે નંબર જોવા માટે એનીનોર ગુજરાત દ્વારા તપાસી શકાય છે। VF7 અથવા ગામ ફોર્મ 7/7/12 અથવા 7/12ના ઉતારા નામની લોકપ્રિય છે। VF7 ફોર્મમાં તમે સર્વે નંબર મેળવવાનો વિકલ્પ પસંદ કરીને તમારી તમામ ચોક્કસ જમીનની વિગતો, માલિકીની વિગતો, જમીન બોજા અને તમારા જમીનના રેકોર્ડની થાસરાની વિગતો ચકાસી શકો છો। VF6 અથવા વિલેજ ફોર્મ 6 તેની એન્ટ્રી રજિસ્ટ્રેશન દ્વારા થાય છે, જે જમીનના રેકોર્ડના નિયમિત અપડેટને એકીકૃત કરવા માટે તલાટી અથવા ગ્રામ એકાઉન્ટ દ્વારા જાળવવામાં આવે છે। જો કોઈ એન્ટ્રી વિગતોમાં ફેરફારો અને અપડેટ્સ તપાસવા માંગે છે તો આ વિકલ્પ પસંદ કરી શકે છે। એનીરોર ગુજરાત લેન્ડ રેકોર્ડ સિસ્ટમ શું છે? ગુજરાતમાં કોઈપણ જગ્યાએ અધિકારોના કોઈપણ રેકોર્ડ્સ એ એક સોફ્ટવેર એપ્લિકેશન છે જે ગુજરાતના કોઈપણ નાગરિકને જમીનના રેકોર્ડને લગતી માહિતી પ્રદાન કરીને મદદ કરવા માટે રચાયેલ છે। આ ઓનલાઈન પોર્ટલનો પ્રાથમિક ઉદ્દેશ્ય 7/12 ઉતારા દ્વારા તમને તમારી જમીનની વિગતો, જમીન માલિકીનું નામ અને વધુ માહિતી આપવાનો છે। મહારાષ્ટ્ર અને ગુજરાતની સરકારો NICના મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરાયેલ સોફ્ટવેર ગુજરાત રાજ્યના 26 જિલ્લાઓ અને 225 તાલુકાઓ આવરી લે છે। ગુજરાત રેકોર્ડનું મહત્વ, જમીનના માલિકના અધિકારોનું રક્ષણ કરે છે, બેંક પાસેથી લોન મેળવવામાં મદદ કરે છે। જો કોઈ વિવાદ ઊભો થાય તો કોર્ટ જમીનના રેકોર્ડમાં પુરાવા માગે છે। અધિકારોના રેકોર્ડની પ્રામાણિક નકલ તમને ગેરકાયદેસર જમીન સંપાદન। ગુજરાત રેકોર્ડ્સ ઓફ રાઇટ્સના ઉપયોગો, જમીનની માલિકી ચકાસવા માટે વાપરી શકાય છે, જમીનને લગતી માહિતી મેળવવા માટે ઉપયોગ કરી શકાય છે, જમીન વેચાણ દરમિયાન મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે કામ કરે છે, બેંકમાંથી લોન મેળવતી વખતે ખેડૂતો દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી શકે છે, જમીનના વેચાણ દરમિયાન ખરીદદાર દ્વારા જમીનના રેકોર્ડનો ઉપયોગ કરી શકાય છે, તે જમીનના રેવન્યુ રેકોર્ડની ચકાસણી અથવા ચકાસણી કરી શકે છે। જમીનના રેકોર્ડનો પ્રકાર, VF6 અથવા ગ્રામ ફોર્મ 6, VF7 અથવા ગ્રામ ફોર્મ 7, VF8A અથવા ગામ ફોર્મ 8/1। ગુજરાત 7/12/8A 7/12ના ઉતારા લેન્ડ રેકોર્ડ કેવી રીતે તપાસવું? ગુજરાત 7/12/8A 7/12ના ઉતારા મિલકતની માલિકી, પાકની માહિતી, જમીનનો પ્રકાર, મિલકતના પરિવર્તનના રેકોર્ડની વિગતો સામેલ છે। 7/12 જમીનના રેકોર્ડની તપાસ કેવી રીતે કરવી? કોઈપણ આરઓઆર ગુજરાત વેબસાઇટની મુલાકાત લો, જુઓ જમીનનો રેકોર્ડ, ગ્રામીણ ટેબ પર ક્લિક કરો। આગલા પૃષ્ઠ પર તમને VF6, VF7, VF8A અને 175D 135D નોટિસ ફોર મ્યુટેશન સહિતની કેટલીક લિંક સાથે પરિચય કરવામાં આવશે। 7/12 જમીનના રેકોર્ડ તપાસવા માટે ઉપરની છબી પર બતાવ્યા પ્રમાણે VF7 નંબર વિગતો પર ક્લિક કરો। પગલું 5, તે પછી તાલુકા, જિલ્લા, સર્વે નંબર અને ગામ સહિતની તમામ વિગતો દાખલ કરો। તમારા જમીનના રેકોર્ડની એક્સેસ મેળવો। જમીનના રેકોર્ડની જરૂરિયાતો, વ્યક્તિગત અને કાનૂની જરૂરિયાત, ખરીદી અને વેચાણ માટે જમીનના શીર્ષકની સ્થાપના, બેંક ખાતું ખોલો, ફેરફારની સ્થિતિ તપાસો, ફોર્મ ક્રેડિટ અથવા બેંક લોન ધરાવવી, પરિવારના સભ્યો વચ્ચે જમીનનું વિભાજન। મહત્વપૂર્ણ લિંક, તમને ખબર છે 7/12 ઉતારા કેવી રીતે વંચાય? જમીન સર્વે નંબર નકશો જોવા માટે ખાતેદારના નામ પરથી ખાતું જાણો। 1951ની જૂની 7/12ના ઉતારા ડાઉનલોડ કરો। ગુજરાતમાં જમીનના રેકોર્ડના પ્રકારો, એની આરઓઆર, VF7 ગામનું ફોર્મ 7/12 અથવા 7/12 ઉતારા તરીકે ઓળખાય છે। તમે તમારી જમીનની વિગતો, ચોક્કસ જમીનની માલિકીની વિગતો, બોજો અને અન્ય અધિકારોની વિગતો VF7 ફોર્મમાંથી મેળવી શકો છો। આ જિલ્લાઓમાં એનીરોર ગુજરાત પોર્ટલ છે: અમદાવાદ, દાહોદ, મહીસાગર, ધીરજ, અમરેલી, ડાંગ, મહેસાણા, સુરત, આણંદ, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, અરવલ્લી, ગાંધીનગર, ગીર સોમનાથ, નર્મદા, પણ બનાસકાંઠા, જામનગર, નવસારી, ત્યો ગયા, ભરૂચ, જૂનાગઢ, પંચમહાલ, વલસાડ, ભાવનગર, કચ્છ,
પાટણ, ખેડા, રાજકોટ, છોટાઉદેપુર. ઈ ધારા કેન્દ્ર શું છે? ઈ ધારા એ લેન્ડ રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમ છે. આ સિસ્ટમમાં કમ્પ્યુટરાઇઝ્ડ ROR એકાઉન્ટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું, તેથી ઈ ધારા સિસ્ટમ સમાવે છે. તાલુકા કચેરીમાં સમર્પિત કાઉન્ટર પરથી કમ્પ્યુટરાઇઝ્ડ ROR બહાર પાડ્યું. ઓનલાઈન મોડમાં મ્યુટેશન એપ્લિકેશન મેળવવાની પ્રક્રિયા તાત્કાલિક અમલમાં મૂકવાની કલ્પના કરવામાં આવી હતી. ગુજરાત લેન્ડ રેકોર્ડની પ્રામાણિક કમ્પ્યુટરાઇઝ્ડ કોપી મેળવવા માટેની પ્રક્રિયા VF712, VF8A અથવા VF6ની પ્રામાણિક કમ્પ્યુટરાઇઝ્ડ નકલ મેળવવા માટે તમારે નીચે આપેલા પગલાંને અનુસરવું જોઈએ. સૌપ્રથમ તમારે નજીકના ઈ ધારા કેન્દ્રની મુલાકાત લેવી જોઈએ. ઈ ધારા કેન્દ્રો સ્થાનિક તાલુકા મામલતદાર કચેરી ખાતે ઉપલબ્ધ છે. તો પછી સ્થાનિક ઈ ધારા કેન્દ્રમાં તમે એની ROR પ્રિન્ટ માટે વિનંતી કરી શકો છો. હવે ઓપરેટર રેકોર્ડની પુષ્ટિ કરશે અને કમ્પ્યુટરમાંથી 712 અથવા 8A પ્રિન્ટ કરશે. પછી મામલતદાર અથવા કોઈપણ નામાંકિત વ્યક્તિ દ્વારા એની ROR સહી અને સ્ટેમ્પ તમે 15 ચાર્જ ચૂકવો. એની ROR ગુજરાત સહી કરો, જે સંપૂર્ણ કમ્પ્યુટરાઇઝ્ડ છે. રેકોર્ડનો લાભ: ચોરીની શક્યતાઓ ઘટાડવી. તમે અહીં ત્યાં જશો નહીં. કેટલીક વિગતો દાખલ કરીને જમીનની વિગતો મેળવો. તમે જમીનની વિગતો ઓનલાઈન મેળવી શકો છો. 712 8A ગુજરાત પોર્ટલ એની ROR રેકોર્ડ મિલકતની માલિકી, સર્વે નંબર, જમીનનો પ્રકાર, છંટકાવની પદ્ધતિઓ, પાકની માહિતી વગેરેની વિગતો દર્શાવે છે. આ દસ્તાવેજ આવશ્યકપણે ખેડૂતો દ્વારા જમીનના વ્યવહારો, પાક લોન મેળવવા, જમીનના હોલ્ડિંગના ખર્ચ સાથે જોડાયેલા વળતર વગેરે માટે લેવામાં આવે છે. મિલકત એક મહત્વપૂર્ણ માહિતી નિયમિતપણે મર્યાદિત સ્ત્રોતમાં છે. જમીનનો રેકોર્ડ ખરીદવો એ એક મહત્વપૂર્ણ જરૂરિયાત છે, કારણ કે તે વિવિધ કાયદાકીય ઉદ્દેશો જેમ કે વિવિધ કરવેરા અને જમીન મહેસૂલની વસૂલાત વગેરે માટે જરૂરી છે. ગુજરાતમાં જમીનના રેકોર્ડ ખરીદવા માટે એની ROR પ્રોજેક્ટ ખરેખર શરૂ કરવામાં આવ્યો છે. જમીનના રેકોર્ડ માટે જરૂરી વસ્તુઓ: જમીન સંપાદન, વારસો અને વેચાણ વગેરે, ખેત ધિરાણ અથવા બેંક લોન, ખારાઈ, વરસાદ, જમીનની પૂર્વધારણા, વીજળી જોડાણ મેળવવા, સબસિડી, માલિકી બદલો, માલિકીનું ટ્રાન્સફર વગેરે માટે પ્લાન લોન મેળવવા, ચકાસવા અને વિકસાવવા, અપડેટ કરવા અને વિગતો પ્રદાન કરવા અને એનાલિસ્ટિક હેતુ માટે ઉપર જણાવેલ કારણ માટે જમીનના રેકોર્ડની જરૂર છે. જમીનના વેચાણ ખરીદી દરમિયાન અને મિલકતના હસ્તાક્ષર દરમિયાન જમીનનું શીર્ષક વિકસાવવું. કુટુંબના સભ્યોમાં જમીન વિભાગ માટે કાનૂની અને વ્યક્તિગત હેતુ. જમીનનો રેકોર્ડ કેવી રીતે મેળવવો? એકવાર જમીન રેકોર્ડ પ્રક્રિયાને સ્વચાલિત કર્યા પછી ગુજરાત સરકારે રાજ્યના વિવિધ રાજ્યોને ઈ કેન્દ્રો સ્થાપવા છે. દરેક કચેરી તાલુકા મામલતદાર કચેરી ખાતે આવેલી છે. ખેડૂતોને તેમની માલિકીના દસ્તાવેજોની ડુપ્લિકેટ મળી શકે છે અને તેઓ તેમના જમીનના રેકોર્ડની વિગતવાર માહિતી સરળતાથી ચકાસી શકે છે. એની ROR પ્રક્રિયા સાથે સંકળાયેલ સોફ્ટવેરને ગુજરાતના નાગરિકોના સંતોષ માટે એકીકૃત કરવામાં આવ્યું છે. ખેડૂતો સરળતાથી ROR નકલો ગ્રામ પંચાયત દ્વારા જ પ્રાપ્ત કરી શકે છે. આ સમગ્ર સોફ્ટવેર દ્વારા તમે ભાડે આપનાર, પાક, સિંચાઈ, મ્યુટેશન એપ્લિકેશન, એન્ટ્રી સ્ટેટસ, જમીનના ઉપયોગના આંકડા, મુદત અને જમીનના પ્રકાર વિશે સંબંધિત માહિતી અને હકીકતો મેળવવા માટે ખરેખર સરળતાથી તૈયાર છો. તમે ખાતેદારનું નામ, ખાતા નંબર, સર્વે નંબર, ફોર્મનું નામ, વધારાના આવા સંબંધિત કિટ્સ દાખલ કરીને હકીકતો શોધી શકો છો અથવા ROR પ્રિન્ટઆઉટમાંથી વિનંતી કરી શકો છો. ઈ ધારા ડેપ્યુટી અથવા અન્ય કોઈપણ પ્રકારની નજીવી વ્યક્તિ ROR પર સહી કરે છે અને પ્રિન્ટઆઉટ સ્ટેમ્પ કરે છે અને તેને અરજદારને આપે છે. અરજદાર પાસેથી લગભગ ₹15ની ફી લેવામાં આવે છે. ઈ ધારા કેન્દ્રમાં ગામનું ફોર્મ 6, ગામનું ફોર્મ 7 અને ગામનું ફોર્મ 12 નોંધાયેલું છે. ઇન્ફોર્મેશન એન્ડ ફ્રેન્ડ સિસ્ટમ એ ધ ન્યૂ એરા છે, જેમાં ટેકનોલોજીને દિવસે ને દિવસે સરળ બનાવ્યું છે અને દરેક જગ્યાએ તમામ વિગતોનું ડિજિટાલાઇઝેશન કરાયું છે. તેથી સરકારને એવી પ્રક્રિયાની આવશ્યકતા છે કે જે એક્સેસ કરવા માટે ખૂબ જ સરળ હોવી જોઈએ. ફેરફારને ટકાવી રાખવો જોઈએ. કોઈપણ સાધન સાથે કામ કરીને તમે ત્યાંથી ઉપલબ્ધ થઈ શકે છે, પછી ભલે તે મોબાઈલ હોય કે કમ્પ્યુટર. ઉકેલ ફક્ત એક કેન્દ્રીય નિયંત્રણમાં તમામ જમીનના રેકોર્ડને ડિજિટાલાઇઝેશન કરીને ત્યાં રાખો, જેથી લગભગ કોઈપણ વ્યક્તિ કોઈપણ ROR પોર્ટલનો ઉપયોગ કરીને જમીનના રેકોર્ડને ઓનલાઈન વાંચી શકે. અધિકારોનો રેકોર્ડ શું છે? જમીન મહેસૂલ રેકોર્ડમાં અધિકારોનો રેકોર્ડ એ શ્રેષ્ઠ નિર્ણાયક ઘોષણા છે, કારણ કે તે પ્રાથમિક રેકોર્ડ છે જે દર્શાવે છે કે કેવી રીતે માલિકી અથવા જમીન ધારકોને જમીન પરના અધિકારો પ્રાપ્ત થાય છે અને પરિણામે સમયાંતરે અધિકારોના રેકોર્ડમાં કરવામાં આવેલ વ્યવહારોને રેકોર્ડ કરે છે. અધિકારોના રેકોર્ડમાં રેકોર્ડના પ્રકારોમાં જે નીચે આપેલ તમામ અધિકારોની નીચેની માહિતીનો સમાવેશ કરે છે: અગાઉ સાઇન અપ કરેલા અથવા નોંધણી કરેલા દસ્તાવેજો, વારસા દ્વારા જમીન માલિકી કબજેદારની સાથે સાથે સામાન્ય રીતે પ્રાપ્ત અથવા પ્રાપ્ત કરવા માટે અવાજપૂર્વક નિર્ણય છે. ઘરધારક ખેડૂતો, રહેવાસીઓ અથવા તે લોકોના ખાનગી અધિકારો કે જેઓ જમીનની માલિકી અથવા મહેસૂલ એકત્રિત કરવા માટે અધિકૃત છે, તેમજ સમુદાયના અધિકારો અને આશ્વાસનના અધિકારો અને જમીન પરના તમામ સરકારી અધિકારો.
ત્યારબાદ દરેક ગામના સર્વે નંબરના સિરિયલ નંબર મુજબ જમીનના અનુક્રમણિકામાંથી ઉપરોક્ત અધિકારીઓ ઉમેરવામાં આવે છે અને દરેક સર્વે નંબર અથવા ખાટા નંબરના પેટા હિસ્સાની મિલકત મુજબ અલગ અલગ ખુલાસો કરવામાં આવે છે. એની રોડના ઉદ્દેશો. આ પ્રકારના પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પ્રક્રિયાને સ્વચાલિત કરવાનો છે, સુરક્ષિત પદ્ધતિમાં જમીનના રેકોર્ડને અપડેટ રાખવાનો છે, વધુ સારી દૃશ્યતા રાખવા અને રેકોર્ડની છેડછાડને ઘટાડવા માટે. ખેડૂતો કોઈપણ નજીકના ઈ-ધારા કેન્દ્રમાં જઈને તેમના જમીનના રેકોર્ડ અને ઉત્ક્રાંતિ માહિતી ચકાસી શકે છે. તે સિસ્ટમની સ્વસ્થતા સુનિશ્ચિત કરે છે. કોઈપણ ROR ગુજરાત લેન્ડ રેકોર્ડની પ્રમાણિત નકલ કેવી રીતે મેળવી શકાય? ધ્યાનમાં રાખો કે એની-રોર ગુજરાત 7/12ના ઉતારાની ઓનલાઈન ડુપ્લિકેટ નકલ મફત માહિતીના કારણસર છે. ગુજરાત જમીન રેકોર્ડ 7/12ના ઉતારા 8A એન્ટ્રી ફોર્મ. કોઈપણ જગ્યાએ કોઈપણ રોડની પ્રમાણપત્ર નકલ સર્વે નંબર ખાટા સાથે ઈ-ધારા કેન્દ્ર મેળવી શકાય છે. આ ખેતરનું નામ અને ખેતીદારાનું નામ તમારી સાથે છે, છતાં ROR પ્રિન્ટ માગીએ છીએ. એકવાર સરળ ફી ચૂકવ્યા પછી સ્ટેમ્પ સાથે એડવાન્સ RORની પ્રામાણિક નકલ મેળવો. કોઈપણ ROR એનીવેર વેબસાઇટનો ઉપયોગ કરીને લેન્ડ રેકોર્ડની ડુપ્લિકેટ કોપી મેળવવાનો શ્રેષ્ઠ પદ્ધતિ નકશો જુઓ. વર્તમાન માલિકી અને માલિકીમાં ફેરફાર વગેરે તપાસો. પરિવર્તનની વિગતો. તમે બધી સરકારી માહિતી જોઈ હોય તે એન્યુઅર જમીન રેકોર્ડ સહિત ઓનલાઈન. જેથી જો તમારી કોઈપણ સાથે 7/12ના નકલ સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો ફક્ત તમારી ક્વેરી લખો. અમારી ટીમ તમારી ક્વેરી શક્ય તેટલી વહેલી તકે ઉકેલવાનો પ્રયત્ન કરશે. ઓનલાઈન ગુજરાત.in વેબસાઇટની નિયમિત અપડેટ્સ અને સમાચારોની મુલાકાત લેતા રહો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવી સરકારી માહિતી તમને આસાનીથી મળી રહે.